ગુજરાતના રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની હવે યુવાઓને રાજકારણમાં જોડાવાની હાકલ કરી છે. વર્ષ 2027ની ચૂંટણીને લઈને ખજૂરભાઈએ એક વિડીયો બનાવ્યો, જેમાં એક ખાનગી કાર્યક્રમનો આ વિડીયો છે. આ વિડીયોમાં ખજૂરભાઈ રાજ્ય માટે ભણેલા ગણેલા યુવકોને આગળ આવવા માટે કહ્યું, જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજ સેવક નીતિન જાની, કે જે ખજૂરભાઈના નામે જાણીતા છે, તેમણે રાજકોટ ખાતે એક ખાનગી કાર્યક્રમમાં રાજકારણમાં પ્રવેશનો મોટો સંકેત આપ્યો. ખજૂરભાઈએ હાકલ કરી હતી કે ભણેલા અને શિક્ષિત યુવાઓએ સમાજ સેવા માટે માત્ર સેવા પૂરતી સીમિત ન રહેતા સકારાત્મક પરિવર્તન લાવવા માટે રાજકારણમાં સક્રિય થવું જોઈએ. અને આ સંદર્ભમાં તેમણે પોતે જ એક મોટું નિવેદન આપ્યું કે હવે એવું લાગે છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે. નીતિન જાનીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈ પણ એક ચોક્કસ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તેવું નથી, પરંતુ સેવાના ઉદ્દેશ્યથી રાજકારણમાં આવવા માટે તૈયાર છે. તેમના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને અટકળો તેજ બની છે કે શું ખજૂરભાઈ 2027માં ખરેખર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે. તેમનો આ ઇશારો સમાજ સેવા થકી રાજકારણમાં નવી દિશા આપવાનો સંકેત આપે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.